સૌરાષ્ટ્રનો ઘેડ પંથક જે હજુએ છે જળબંબાકાર. વરસાદે તોય વિરામ લીધો છે, પણ હજુ ઘેડ પંથકમાં નથી ઓસર્યા પાણી. એવામાં આજે પોરબંદર જિલ્લા ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, લોકોને મળી, તેની સમસ્યા સાંભળી. 10-12 દિવસથી પાણી જ ન ઓસરતા અનેક લોકો છે જેમના પગમાં ચાંદી પડી ગઈ છે. આ તરફ રાજકોટના ગોંડલમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું એલાન કે તેઓ આ મુદ્દાને સોમવારે સંસદમાં ઉઠાવશે. શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા કે ખુરશી બચાવવા બજેટમાં બિહારને પૂર નિયંત્રણ માટે હજારો કરોડો ફાળવ્યા, તો ગુજરાતના ઘેડ પંથકને કેમ નહીં? સુરત, નવસારી, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ, અનેક વખત અહીં પૂર આવે છે, તેમ છતાં બજેટમાં કેમ એક પણ રૂપિયાની ફાળવણી નથી કરાતી? બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય, તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય, નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે, છતાં 1 રૂપિયાની વાત ગુજરાત માટે બજેટમાં નથી.